શિક્ષકે પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી માસૂમને પીંખી। પરિવારે 400 કિલોમીટર દૂર સુરત મોકલી છતાં હવસખોર સગીરાને ધમકીઓ આપી વારંવાર કુકર્મ કરતો રહ્યો હતો। શિક્ષણ જગતને લાંછન લગાડે તેવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શાળાના શિક્ષકે જ માસૂમ સગીરાને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી પીંખી હતી। પરિવારને જાણ થતાં તેઓએ સગીરાને 400 કિલોમીટર દૂર સુરત મામાના ઘરે મોકલી છતાં હવસખોર શિક્ષક યેનકેન પ્રકારે સગીરાનો સંપર્ક કરી ધમકીઓ આપી વારંવાર કુકર્મ કરતો રહ્યો હતો। અમરેલી જિલ્લાના એક સરકારી હાઈસ્કૂલમાં નોકરી કરતા શિક્ષકે પોતાની હવસ સંતોષવા 17 વર્ષની સગીરા પર નજર બગાડી હતી। શિક્ષક સગીરાને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો। હવસખોર શિક્ષકથી ત્રાસી પરિવારે સગીરાને 400 કિલોમીટર દૂર સુરત મામાના ઘરે મોકલી છતાં શિક્ષકે સગીરાનો પીછો ન છોડ્યો અને ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો રહ્યો હતો। શિક્ષકની કરતૂતની જાણ સગીરાની માતાને થતાં તેઓએ હવસખોર શિક્ષકથી પીછો છોડાવવા માટે પોતાની દીકરીને તેના મામાના ઘેર સુરત મોકલી હતી। શિક્ષકના કૃત્યથી સગીરાને અમરેલી જિલ્લાથી 400 કિલોમીટર દૂર મોકલી છતાં શિક્ષક યેનકેન પ્રકારે સગીરાને સંપર્ક કરી ધમકીઓ આપી સંબંધ બાંધવા દબાણ ઊભું કરતો હતો। કામરેજ તાલુકાના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચરતો હતો। હવસખોર શિક્ષકથી ત્રાસી ગયેલી સગીરાએ પોતાના મામાને શિક્ષકના કૃત્યની જાણ કરતા સગીરાના મામાએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે કામરેજ પોલીસે શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય કરનાર હવસખોર શિક્ષક વિપુલ નનુભાઈ વસોયાને દબોચી લીધો હતો। તેના વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા ગણતો કરી દીધો છે। અન્ય કોઈ આ પ્રકારની હિંમત ન કરે તે માટે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કડકમાં કડક સજા થાય એ હાલ જરૂરી બની ગયું છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।